proton and alpha particle projected perpendicularly in a magnetic field. If both move in a circular path with the same speed, then the ratio of their radius is. હવે રેડિયસનું સૂત્ર છે R બરાબર mv/qb. સ્પીડ બેની સરખી છે, મેગ્નેટિક ફિલ્ડ બે માટે સરખું છે, તો v અને b સમાન છે. એટલે R is proportional to m/q. તો rp/r alpha is equal to mp/qp ગુણાકારમાં q alpha m alpha. તો mp/qp એટલે E. આલ્ફા પાર્ટિકલ એટલે 2 પ્રોટોન ને 2 ન્યુટ્રોન એટલે 2e, અને 2 પ્રોટોન ને 2 ન્યુટ્રોન એટલે એનું દળ છે 4mp થાય. આ બે કટ થશે, આ E કટ થશે, 2/4 એટલે 1/2. તો આન્સર આવશે A. A proton and an alpha particle enter a uniform magnetic field perpendicularly with the same speed. If proton takes 25 microseconds to make 5 revolutions, then the periodic time for the alpha particle would be. હવે પહેલા તો 5 રિવોલ્યુશન માટે 25 માઇક્રોસેકન્ડ, તો એક રિવોલ્યુશન માટે કેટલો, એટલે એનો પિરિયોડિક ટાઈમ પ્રોટોન માટેનો એ 25/5 એટલે 5 માઇક્રોસેકન્ડ થાય. હવે આવર્તકાળનું સૂત્ર છે 2πm/qb. સ્પીડ બેની સરખી છે, યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ એટલે બી બે માટે સરખું છે, તો t proton/t alpha particle is equal to 2πmp/e into b ગુણાકારમાં અહીંયા આલ્ફા પાર્ટિકલ માટે વિદ્યુતભાર 2e into b upon 2π/4mp. 2π કટ, b કટ, આ e કટ, mp અને આ mp કટ. તો આ 2/4 એટલે 1/2. તો t alpha બરાબર 2tp એટલે 2 into 5 માઇક્રોસેકન્ડ એટલે 10 માઇક્રોસેકન્ડ. તો આપણો આન્સર આવશે C, 10 માઇક્રોસેકન્ડ. Equal to B0 j caret existing in the region AX, A is less than X is less than 2A, and B vector is equal to minus B0 j caret in the region 2A is less than X is less than 3A, where B0 is a positive constant. A positive point charge moving with a velocity V vector is equal to V0 I caret, where V0 is a positive constant, enters the magnetic field at X is equal to A. The trajectory of the charge in this region can be like. હવે આ ક્વેશ્ચનને એકદમ સિમ્પ્લિફાઈડ કરીને સમજાવું તમને. તો જો A થી 2A સુધીનું જે રેજિન છે, આ A થી 2A, ત્યાં મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન છે એ B0 j caret એટલે j caretની ડાયરેક્શનમાં છે. જો હું આને y અક્ષ ગણું તો મેગ્નેટિક ફિલ્ડ છે એ આમ ઉપર છે, બરાબર. અને 2A થી 3A સુધીનો જે એરિયા છે, આ એરિયા, એની અંદર મેગ્નેટિક ફિલ્ડ છે એ નીચેની ડાયરેક્શનમાં છે, -B0 j caret, બરાબર. હવે આપણે એને સમજીએ તો B0 j caret એટલે આપણે જો આમ લઈએ, આ x અક્ષ, આ y અક્ષ, બરાબર. તો x અક્ષની દિશામાં શું છે, તો કે કણનો વેગ છે,
કારણ કે કણ છે એ V0 I કેરેટ જેટલા વેગથી એ દાખલ થાય છે. એટલે કણનો વેગ કઈ ડાયરેક્શનમાં છે? આ V0 I કેરેટ એટલે એક્સ અક્ષની દિશામાં, અને B0 J કેરેટ એટલે વાય અક્ષની દિશામાં. હવે હું V ક્રોસ B કરું તો એની ડાયરેક્શન કેવી આવશે? એક્સને સમાંતર હથેળી રાખું ને બી બાજુએ મુઠ્ઠી બંધ કરું આમ, બરાબર. તો મને એની ડાયરેક્શન મળશે એ ઝેડ અક્ષની દિશામાં મળશે પ્લસ ઝેડ અક્ષની દિશામાં. કારણ કે ઉપરની બાજુએ આવે ને, અહીંયા આપણે લઈએ તો એ ઉપરની દિશામાં આવશે. એટલે બી એના ઉપર જે બળ લાગશે એ બળ ઝેડ અક્ષની દિશામાં લાગશે. ઝેડ અક્ષની દિશામાં બળ લાગશે એટલે જે દિશામાં બળ લાગે ને, સમજો હું અહીંયા તમને બહુ સિમ્પ્લિફાઈડ કરીને આ વસ્તુ સમજાવું કે ભાઈ આમ હોય, મેગ્નેટિક ફિલ્ડ આમ છે. હવે કોઈ કણ છે એ ઉપરની દિશામાં દાખલ થાય છે. કઈ દિશામાં કણનો વેગ છે? ઉર્ધ્વ દિશામાં. તો સપાટીને ઉર્ધ્વ દિશામાં વેગની દિશામાં હથેળી રાખું, બી બાજુએ મુઠ્ઠી બંધ કરું તો બળ કઈ બાજુએ લાગશે? આમ લાગશે. ઉપરની દિશામાં હથેળી રાખું અને બી બાજુએ મુઠ્ઠી બંધ કરું તો બળ લાગશે આમ. તો જે દિશામાં બળ લાગે ને એ દિશામાં કણ છે ને વર્તુળમય ગતિ સ્ટાર્ટ કરે. એ દિશામાં એનું કેન્દ્ર હોય એ રીતે વર્તુળમય ગતિ સ્ટાર્ટ કરે, બરાબર. તો એ આમ એ રીતે વર્તુળમય ગતિ કરશે. તો અહીંયા ઝેડ દિશામાં એનું કેન્દ્ર હોય અને એ રીતે એ ઝેડ દિશાની અંદર છે એ આમ ગતિ કરીને આમ ટૂંકમાં આમ ઝેડ દિશામાં ઉર્ધ્વ સમતલમાં, હવે 2 ડાયમેન્શનમાં મારે 3માં કેમ સમજાવું, પણ આ એક્સ વાય સમતલને લંબ રૂપે એ એક્સ તરફ ગતિ કરતો જશે અને આમ વળતો જશે ઝેડ બાજુએ અને એ વર્તુળ પૂરું કરશે, બરાબર. એટલે વાય અક્ષને લંબ રૂપે વર્તુળ બનશે આમ, અહીંથી ટૂંકમાં આમ બનશે, બરાબર. તો એનું વર્તુળ છે એ અહીંથી આમ બનશે, પણ કેવું? આ ઝેડ અક્ષ ઉપર એનું કેન્દ્ર હશે. એવી રીતે એક્સ ઝેડ સમતલમાં, એક્સ ઝેડ સમતલમાં. હવે અહીંથી અહીંયા પહોંચે ત્યારે એ 2a થી 3a રેજિનમાં એન્ટર થઈ જાય છે અહીંયા. તો 2a થી 3a રેજિનમાં એન્ટર થાય ત્યારે હવે એની ડાયરેક્શન ઝેડ અક્ષની દિશામાં હશે, બરાબર. અને મેગ્નેટિક ફિલ્ડ હવે ઉલટાઈ ગયું છે. મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન માઇનસ ઝેડ અક્ષની દિશામાં છે. તો એ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શનમાં આપણે પાછી એની દિશા શોધશું ને, તો એ હવે આમથી આમ ડાયરેક્શનની દિશા આવશે એની, આમથી આમ. તો હવે આપણને આલેખ તો એક્સ અગેન્સ્ટ ઝેડનો બતાવ્યો છે, બરાબર. એટલે એ આલેખ છે એ એથી અહીંયા સુધીનો આલેખ આમ થાય અને પછીનો આલેખ આમ થાય. એટલે આ આલેખ છે ને એ આન્સર એ આવે. અને જરાક હું બીજી રીતે સમજાવવાનું તમને 3 ડાયમેન્શનમાં ટ્રાય કરું. આપણે વાય ડાયરેક્શન છે એ એક્સ આમ લઈએ, વાય છે તે આમ લઉં, ઉર્ધ્વ દિશામાં સમતલને લંબ રૂપે આમ પેન રાખેલી હોય અને બહાર નીકળતી દિશા હોય વાય અક્ષ લો, તો ઝેડ અક્ષ મારી આમ આવશે, બરાબર. તો હવે એક્સ ક્રોસ વાય કરું એટલે ઝેડ આમ આવશે, સોરી નીચેની બાજુએ, કારણ કે હંમેશા એક્સ ક્રોસ વાય કરવાથી ઝેડની દિશા મળે. એટલે આ ઝેડ આવશે અને એ ઝેડની દિશામાં જ આ આપણું વાય અક્ષ છે
તો હું એક્સ ક્રોસ વાયની દિશા શોધું ને તો મને દિશા એક્સને સમાંતર હથેળી રાખું અને પેલી બાજુ કરું તો ઝેડની દિશા મને મળે. એ ઝેડની દિશામાં કણ ગતિ કરવાનું સ્ટાર્ટ કરે એટલે ઝેડની દિશામાં આમ એનું વર્તુળ બનશે અહીંયા. એટલે અહીંથી અહીંયા સુધીનો ગતિપથ. હવે આખે આખું વર્તુળ પૂરું થાય એટલો તો આપણે ટાઈમ જ નથી આપતા. આપણે તો એનો ટાઈમ આપીએ છીએ ખાલી એથી 2a સુધીની ગતિ. તો એથી 2a સુધી અહીંયા રેડ કલરનું બતાવ્યું ને ત્યાં સુધીનું થાય. હવે અહીંયા એના વેગની દિશા આમ થઈ ગઈ, આ વી દિશા થઈ ગઈ, બરાબર. હવે મેગ્નેટિક ફિલ્ડ કઈ ડાયરેક્શનમાં છે? તો અહીંયા મેગ્નેટિક ફિલ્ડ છે એ -B0J કેરેટ, એટલે કે અહીંયા ક્રોસની ડાયરેક્શનમાં છે, અંદર જતી દિશામાં. તો હવે આને સમાંતર હથેળી રાખું, આ એરોને સમાંતર, અને અંદર જતી દિશામાં મુઠ્ઠી બંધ કરું તો મને જે અંગૂઠાની દિશા મળે ને તે અંગૂઠાની દિશા મને મળે એક્સ અક્ષની દિશામાં, બરાબર. એટલે હવે વર્તુળ છે એ આમથી એક્સ અક્ષ બાજુ એનું કેન્દ્ર હોય એ રીતે અહીંથી આમ સ્ટાર્ટ થશે, બરાબર. એટલે અહીંથી અહીંયા સુધીની ગતિ આપણે વિચારીએ તો અહીંથી આનો આલેખ આમ થાય, બાકીનું વર્તુળ આપણે આમ પૂરું કરીએ તો અહીંથી આમ અને અહીંથી આમ, આ એક્સ ઝેડનો એ આલેખને આપણે સીધો કરી નાખીએ એટલે આપણો એ ઓપ્શન આવે. આમ સમજવું હોય તો પણ સમજી શકાય. ક્લિયર થઈ ગયું? A particle of charge q and mass m starts moving from origin under the action of electric field E vector is equal to E0 I caret and B vector is equal to B0 I caret with a velocity V vector is equal to V0 J caret. The speed of the particle will become under root 5 by 2 V0 after a time. હવે સમજો, અહીંયા મેગ્નેટિક ફિલ્ડ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ એક જ ડાયરેક્શનમાં છે. સપોઝ એમ કહું કે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે E0 I કેરેટ અને આ જ ડાયરેક્શનની અંદર મેગ્નેટિક ફિલ્ડ છે B0 I કેરેટ, બરાબર. હવે વેલોસિટીનો વેક્ટર છે એને લંબ રૂપે છે V0 J કેરેટ. જ્યારે એ કણ દાખલ થાય ત્યારે ઇલેક્ટ્રિક ચાર્જ ક્યુ છે એ અહીંયા સપોઝ દાખલ થયો ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડમાં, ત્યારે એની ડાયરેક્શન V0 આમ છે. તો ક્યુ ચાર્જ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે જે ફોર્સ લાગશે એ તો F બરાબર QE, એ આ ડાયરેક્શનમાં ફોર્સ લાગવાનો છે, બરાબર. એ એક્સ અક્ષની દિશામાં ફોર્સ લાગશે. જ્યારે V0 ક્રોસ I કેરેટ કરું એ અંદર જતી દિશામાં એનો બળ આવશે. V0ને સમાંતર હથેળી રાખું અને I0 I કેરેટ બાજુએ મુઠ્ઠી બંધ કરું તો એનો ફોર્સ અંદર જતી દિશામાં આવશે. પણ અંદર જતી દિશામાં જે ફોર્સ આવશે ને એ તો એનું વર્તુળમય ગતિ કરાવશે એને, બરાબર. એટલે એ આમ કરીને એનું વર્તુળ આમ બનશે અંદર જતી દિશામાં. એ વર્તુળમય ગતિ માટે જવાબદાર છે. વર્તુળમય ગતિ દરમિયાન એનો વેગ V0 તો અચળ રહે છે. એટલે એક્સ અક્ષની દિશામાં એ પ્રવેગી ગતિ કરશે, જ્યારે વાય અક્ષની દિશામાં એટલે -k કેરેટની દિશામાં એ વર્તુળમય ગતિ કરશે. -k કેરેટની દિશામાં એનું કેન્દ્ર રહે એ રીતે એ વર્તુળમય ગતિ કરશે, બરાબર. અને વર્તુળમય ગતિ દરમિયાન એનો વેગ છે એ વર્તુળમય ગતિના કારણે જે વેગ એનો હશે એ ઝડપ અચળ ઝડપ રહેવાની ટ્રાય કરશે. એટલે કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ પાસે એની ઝડપ એ આ વર્તુળમય ગતિ અને એક્સ અક્ષની દિશામાં જે એની પ્રવેગી ગતિ છે એ બેયના પરિણામી વેગ જેટલો એનો વેગ હશે. એટલે એક્સ અક્ષની દિશામાં એનો વેગને હું Vx કહું તો Vx બરાબર AT. એટલે આપણે એમ કહીએ કે એ એટલે
QE બાય એમ ઇન્ટુ ટી અને VY એટલે V0. તો V બરાબર √VX² પ્લસ VY સ્ક્વેર. Vની વેલ્યુ છે અમુક સમય પછી √5/2 V0. VX² એટલે QE બાય એમ ઇન્ટુ ટી એનો સ્ક્વેર પ્લસ આ V0 સ્ક્વેર. તો આ 5V0 સ્ક્વેર બાય 4 બરાબર QE બાય એમ ઇન્ટુ ટી એનો સ્ક્વેર પ્લસ V0 સ્ક્વેર. આ V0 સ્ક્વેરને આ બાજુએ લાવું તો એ 5/4 V0 સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર બરાબર QE બાય એમ ઇન્ટુ ટી એનો સ્ક્વેર. એટલે એ 1/4 એટલે V0 સ્ક્વેર બાય 4 બરાબર QE બાય એમ ઇન્ટુ ટી એનો સ્ક્વેર. વર્ગમૂળ લઈ લઉં તો V0/2 બરાબર QE બાય એમ ઇન્ટુ ટી. માટે ટી બરાબર mV0/2QE. એટલે અહીંયા ઈને આપણે E0 કીધેલું છે તો mV0/2 QE0 એટલે આપણો આન્સર આવશે બી. Space is given by B vector is equal to 8.35 into 10⁻², I caret Tesla. A proton is shot into the field with velocity v vector is equal to 2 into 10⁵ I caret plus 4 into 10⁵ J caret meter per second. The proton follows a helical path in the field. The distance moved by the proton in the x direction during the period of the one revolution in the YZ plane will be. હવે ડિસ્ટન્સ મૂવ બાય ધ પ્રોટોન ઇન એક્સ ડાયરેક્શન ડ્યુરિંગ ધ પીરિયડ ઓફ વન રિવોલ્યુશન ઇન YZ પ્લેન. એનો મતલબ થાય આપણે પીચ શોધવાનું છે પી. અને માસ ઓફ પ્રોટોન એ તમને આપ્યું છે 1.67 ઇન્ટુ 10⁻27 kg. તો હવે પીચનું સૂત્ર હતું V પેરેલલ ઇન્ટુ ટી એટલે કે V cos થીટા ઇન્ટુ ટી એટલે 2πm/QB. હવે અહીંયા V cos થીટાની જગ્યાએ સમજો ને V પેરેલલ ને V પરપેન્ડિક્યુલર. તો આપણે જે દિશામાં એક્સ અક્ષની દિશામાં અંતર કાપી જોઈએ છે તો એક્સ અક્ષની દિશામાંનો વેગ લેવો પડે. એટલે એક્સ અક્ષની દિશામાંનો વેગ એટલે કે V cos થીટા અથવા તો V પેરેલલનું સૂત્ર થાય અહીંયા V પેરેલલનું V પેરેલલ જ રાખો ને. તો એ 2 into 10⁵ આ 2π એમ એટલે 1.67 10⁻27 છેદમાં ક્યુ એટલે પ્રોટોનનો વિદ્યુતભાર 1.6 into 10⁻19 અને બી એટલે મેગ્નેટિક ફિલ્ડ 8.35 10⁻². તો શું થશે? ફોર ઇન્ટુ 3.14 2 into 2π એટલે 4π થાય. 4π એટલે 4 ગુણાકારમાં 3.14 ગુણાકારમાં 1.67 ભાગાકારમાં 1.6 ગુણાકારમાં 8.35 ગુણાકારમાં હવે સમજો છેદમાં 10⁻19 ને -2 એટલે 10⁻21 થાય. એ -21 ઉપર જાય એટલે પ્લસ થાય એટલે 10⁻+5 વત્તા 21 એટલે 10⁻26
ગુણાકારમાં 10⁻27 એટલે 10⁻1 બચે ખાલી અહીંયા 10ની ઘાતનું આપણે કરીએ તો હવે આપણે આ ગણતરી કરીએ તો 4 ગુણાકારમાં 3.14 ગુણાકારમાં 1.67 ભાગાકારમાં 1.6 ભાગાકારમાં 8.35 એટલે આ 1.57 આવ્યું ગુણાકારમાં 10⁻1 મીટર એટલે આ 0.157 મીટર એટલે આપણો આન્સર આવશે સી. ક્લિયર થઈ ગયું બધાને? An electron and alpha particle enters a region of a uniform magnetic field with the same velocities. The magnetic field is perpendicular and directed into the plane of paper. The tracks of the particles are labeled in the figure. The electron follows the track. હવે સમજો મેગ્નેટિક ફિલ્ડ કેવું છે તો ડાયરેક્ટેડ ઇન્ટુ ધ પ્લેન ઓફ પેપર મતલબ અંદર જતી દિશામાં છે મેગ્નેટિક ફિલ્ડ. હવે કોઈ વિદ્યુત ભારિત કણ જો ધન વિદ્યુત ભારિત હોય તો એની દિશા ક્યુ ક્રોસ વી ક્યુ વી ક્રોસ બીની દિશામાં હોય એટલે વી આપણે સીની દિશામાં આપણે વેગ અંદર દાખલ થાય ત્યારે સીની દિશામાં વેગ હોય તો અંદરની બાજુએ મુઠ્ઠી બંધ કરીએ તો એ અંગૂઠો છે એ ડાબી બાજુએ આવે એટલે કે એ અને બી તરફ આવે. સી બાજુએ હથેળી રાખીએ અને અંદર જતી દિશામાં મુઠ્ઠી બંધ કરીએ તો જે દિશા મળે એ એની અને બી તરફની દિશા મળે. એ દિશામાં ધન વિદ્યુત ભાર મૂવ થાય. તો ધન વિદ્યુત ભાર બે છે, એક પ્રોટોન છે અને એક આલ્ફા પાર્ટિકલ છે. એટલે પ્રોટોન ને આલ્ફા પાર્ટિકલ એ અને બીની દિશા તરફ ટૂંકમાં એનો ગતિપથ હોય. બરાબર. હવે ન્યુટ્રોન એ વિદ્યુતભાર રહિત છે એટલે સી છે એ ન્યુટ્રોન હોય વિદ્યુતભાર રહિત કારણ કે સીધી દિશામાં ગતિ કરે. બરાબર. અને આપણને પૂછ્યું છે શેનું તો ટ્રેક ઓફ પાર્ટિકલ્સ લેબલ્ડ ઇન ઇલેક્ટ્રોન વિલ ફોલો ધ ટ્રેક. તો ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભારિત કણ છે એટલે વી ક્રોસ બીની કરતાં વિરુદ્ધ દિશા આવે એટલે ડીની દિશા આવે. તો આપણો આન્સર આવશે ડી. બરાબર. એ અને બી એ ધન વિદ્યુત ભારિત કણ સી છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ અને ડી છે એ ઋણ વિદ્યુત ભારિત કણ. એટલે આ ધન વિદ્યુત ભારિત કણ છે એ પ્રોટોન અને આલ્ફા કણ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય એ ન્યુટ્રોન અને આ ઇલેક્ટ્રોન. હવે એક વસ્તુ બીજી બી અહીંયા સમજી લ્યો જરાક, સાથે સાથે એક્સ્ટ્રા સમજાવી દો જરા. આપણી પાસે સૂત્ર છે ગતિપથની ત્રિજ્યાનું આર બરાબર mv/qb. બરાબર. તો આપણને હજુ અહીંયા તમને આ પ્રશ્ન પૂછ્યો છે શું કે ધ ટ્રેક્સ ઓફ પાર્ટિકલ્સ આર લેબલ્ડ ઇન ધ ફિગર. ધ ઇલેક્ટ્રોન વિલ ફોલોઝ ધ ટ્રેક. હવે ઇલેક્ટ્રોન શબ્દની જગ્યાએ તમને એમ પૂછે કે પ્રોટોન વિલ ફોલોઝ ધ ટ્રેક. કારણ કે ઇલેક્ટ્રોન તો એકલો છે ડી તરફનો, એ તો આપણને ખબર પડી જાય કે ભાઈ
સર વિદ્યુત ભારિત કણ છે એ કાં એ ને બી બાજુએ જાય ને કાં ડી બાજુએ જાય, તો ઇલેક્ટ્રોન એકલો જ ઋણ વિદ્યુત ભારિત છે એટલે એનો આન્સર ડી આવશે. આપણે કોઈ દિશા વિશા ચેક કર્યા વગર ડાયરેક્ટ કરીએ તો. પણ સપોઝ ઇલેક્ટ્રોનની જગ્યાએ પ્રોટોન લખ્યું હોય કે પ્રોટોન વિલ ફોલો ધ ટ્રેક અથવા તો આલ્ફા પાર્ટિકલ વિલ ફોલો ધ ટ્રેક, તો એ આવી શકે ને બી આવી શકે, કારણ કે દિશા તો બે ડિસાઇડ થાય. તો ત્યારે આપણે શું કરવાનું સમજો. ત્યારે આ m/q ગુણોત્તર વેલોસિટી બેની સરખી હોય, સેમ મેગ્નેટિક ફિલ્ડની અંદર બંને જતા હોય, તો આ m/q ગુણોત્તર છે એ તમારે ડિસાઇડ કરવાનો કે પ્રોટોન માટે m/q ગુણોત્તર મોટો થાય કે આલ્ફા પાર્ટિકલ માટે m/q ગુણોત્તર મોટો થાય. બરાબર. હવે પ્રોટોન માટે આપણે કહીએ તો પ્રોટોનનું દળ mp અપોન પ્રોટોનનો વિદ્યુતભાર E. જ્યારે આલ્ફા પાર્ટિકલની વાત કરીએ ત્યારે આલ્ફા પાર્ટિકલનું દળ 4mp, જ્યારે આલ્ફા પાર્ટિકલનો વિદ્યુતભાર 2e. એટલે આ 2 તો આલ્ફા પાર્ટિકલ માટે આ ગુણોત્તર છે એ પ્રોટોન કરતાં બમણો થાય. એટલે આલ્ફા પાર્ટિકલની ત્રિજ્યા છે એ પ્રોટોન કરતાં બમણી હોય. મતલબ જે નાની બાજુએ વળે એ પ્રોટોન હોય અને જે મોટી ત્રિજ્યાથી વળે એ આલ્ફા પાર્ટિકલ હોય. એટલે આપણે આ આકૃતિ જે આપી છે એમાં એ આલેખ છે એ પ્રોટોન માટેનો છે, બી આલેખ છે એ આલ્ફા કણ માટેનો છે, સી છે એ ન્યુટ્રોન માટેનો છે અને ડી છે એ ઇલેક્ટ્રોન માટેનો છે. ક્લિયર થઈ ગયું? કમ્પ્લીટ? એની કન્ફ્યુઝન? સર તમે વિડીયો લેક્ચરમાં પૂછો એની કન્ફ્યુઝન, તો કન્ફ્યુઝન હોય તો શું કરવું? તો કન્ફ્યુઝન હોય તો 9426164743 મને ફોન કરીને પૂછી લેવાનું. લાઇન ધ મેગ્નેટિક ફોર્સ ઓન ધ પાર્ટિકલ ઇઝ. હવે ચાર્જ પાર્ટિકલ છે એ મેગ્નેટિક ફિલ્ડ લાઇનની દિશામાં ગતિ કરે છે. તો મેગ્નેટિક ફિલ્ડ લાઇનની દિશામાં જ એને સ્પર્શકની દિશામાં જ ચુંબકીય ક્ષેત્રની દિશા હોય અને એ જ દિશામાં જો ચાર્જ પાર્ટિકલ ગતિ કરતો હોય તો બેની વચ્ચેનો ખૂણો 0 થાય. જો બે વચ્ચેનો ખૂણો 0 થાય તો ફોર્સની વેલ્યુ QVB sin 0 એટલે 0 થાય. એટલે આપણો આન્સર આવશે ડી, 0. નેક્સ્ટ ક્વેશ્ચન. A charged particle with a charge Q enters a region of constant, uniform and mutually orthogonal fields E vector and B vector with a velocity perpendicular to both E vector and B vector and comes out without any change in magnitude or direction of V vector. Then હવે સમજો કે E અને V વેક્ટર છે એ એકબીજાને લંબરૂપે છે. તો ચાર્જ ઉપર લાગતું પરિણામી બળ 0 થશે તો જ એ કોઈ પણ જાતના એના વેગમાં ફેરફાર થયા વગર, એની ડાયરેક્શન એ ચેન્જ નથી થતી, મેગ્નિટ્યુડ એ ચેન્જ નથી થતું, એવી રીતે એના ઉપર બળ લાગે છે. એનો મતલબ એવો થયો કે એક બળ લાગશે એ આ ડાયરેક્શનમાં લાગશે QV ક્રોસ B અને બીજું બળ છે તે આમ લાગશે QE. બરાબર. એટલે આપણે એના મૂલ્યો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે તો QE બરાબર QVB થશે. એટલે કે E બરાબર VB થશે. તેનો મતલબ એવો થયો કે V બરાબર E/B થશે. હવે અહીંયા E વેક્ટર B વેક્ટર એ બે પરસ્પર લંબરૂપે છે અને એને લંબરૂપે V વેક્ટર છે. તો E ક્રોસ Bની દિશા છે એ Vની દિશા બતાવે. એટલે જો હું આને આમ લખું કે ભાઈ આ E વેક્ટર ક્રોસ B વેક્ટર છેદમાં Bનો સ્ક્વેર, તો એક BB ઉડી જાય એટલે આમ આપણને E/B જ મળે. પણ E ક્રોસ Bની દિશા છે એ V વેક્ટરની દિશા મળે આપણને. એટલે જ્યારે સદિશ સ્વરૂપે લખું ત્યારે V સદિશ બરાબર E ક્રોસ B અપોન B સ્ક્વેર આવું જ થાય. એટલે આપણો આન્સર આવશે B. કારણ કે આ ચાર ઓપ્શનમાંથી તમારો વેગનો એકમ એ E/Bનો એકમ થાય હંમેશા. તો E/Bનો એકમ થતો હોય એવા આપણે ઓપ્શન ચેક કરીએ ને, તો જો પહેલા ઓપ્શનની અંદર B × E/E સ્ક્વેર એટલે E ઉડે તો B/E થાય,
તો આપણું તો E/B થવું જોઈએ, એટલે રોંગ. બીજા ઓપ્શનની અંદર બી ઓપ્શનમાં E×B અપોન B², તો બી ઉડાડો તો E/B થાય, એટલે એ બરાબર છે, તો એ જ આપણો આન્સર છે. ત્રીજામાં બી આપણે ગણીએ તો B×E અપોન B², તો એમાં બી ઉડાડીએ તો E/B થાય, પણ એમાં B×E આપ્યું છે. હવે E×Bની દિશા એ વેગની દિશા મળે, B×Eની દિશા એ વેગની દિશા આપતું નથી, એટલે ખાસ યાદ રાખજો, V સદિશની દિશા હંમેશા E×B હોય. ક્યારે? જ્યારે કણ પર લાગતું પરિણામી બળ શૂન્ય થતું હોય તો. જ્યારે કોઈ વિદ્યુત ભારિત કણ પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય, એટલે કે કણનો વિદ્યુત ભારિત કણના વેગમાં અને એના દિશામાં કોઈ ફેરફાર ન થતો હોય, તો એવું તો જ શક્ય બને જો એના વેગની દિશા એ E સદિશ અને B સદિશને લંબરૂપે હોય. હવે E×B એટલે EB sin 90, કારણ કે બે વચ્ચે E અને B તો પરસ્પર લંબરૂપે છે, એટલે EB sin 90 એટલે કે EB બરાબર. તો મારે E/B કરવું હોય તો હું એને આમ કરી શકું ને, EB/B². તો હવે EB/B², અને અહીંયા હું એક તો ગુણાકારમાં હોય જ, એટલે અહીંયા sin 90 લખી નાખું, તો EB sin 90 એટલે E×B અપોન B². ક્લિયર થઈ ગયું? Two ions having the masses in the ratio 1:1, એટલે આપણે એમ કહીએ કે M1 જેમ M2 બરાબર 1:1 છે. and charges 1:2, એટલે Q1 જેમ Q2 બરાબર 1:2 છે. are projected into a uniform magnetic field at right angles to it with speeds in the ratio, એટલે સમાન ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે આ બે આયન એક જ ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય છે, એટલે ક્ષેત્ર સરખું છે, એટલે બે માટે કોમન છે, પણ સ્પીડનો રેશિયો જુદો જુદો છે, એટલે V1/V2 is equal to 2:3. The ratio of the radii of the circular paths, એટલે R1:R2 એ આપણને પૂછેલું છે. હવે ત્રિજ્યાનું સૂત્ર છે mv/qb, એટલે અહીંયા R1/R2, R1 એટલે m1v1/q1b, ચુંબકીય ક્ષેત્ર બદલાતું નથી, છેદમાં R2 એટલે છેદનો છેદ અંશમાં જાય, એટલે q2b અપોન m2v2. તો આ b કટ થશે, એટલે આ m1/m2 ગુણાકારમાં v1/v2 ગુણાકારમાં q2/q1. હવે કિંમત મૂકીએ તો આ 1/1 ગુણાકારમાં 2/3 ગુણાકારમાં q2/q1 એટલે 2/1, એટલે આ 4/3. તો આપણો આન્સર આવશે એ 4/3. Next question. A magnitude of magnetic field required to accelerate protons in a cyclotron that is operated in an oscillator frequency 12 MHz is approximately, તો અહીંયા માસ આપ્યું છે 1.67 into 10⁻⁻27 kg. મેગ્નેટિક ફિલ્ડ તમને પૂછ્યું છે, ઓસિલેટર ફ્રીક્વન્સી તમને આપી છે 12 મેગાહર્ટ્ઝ, એટલે 12 into 10⁻⁶ હર્ટ્ઝ. તો એફસી નું સૂત્ર જ છે QB/2πm,
તો બી બરાબર શું થશે 2πmfc अपॉन ક્યુ 2π એટલે 3.14 m એટલે 1.67 10⁻⁻27 fc એટલે 12 મેગા એટલે 10⁶ અને પ્રોટોનની વાત છે એટલે પ્રોટોનનો વિદ્યુત ભાર 1.6 × 10⁻⁻19. તો આ બધાની આપણે ગણતરી કરીએ -19 + 6 એટલે +25 અને આ 10⁻⁻27 એટલે 10⁻². અને આપણે ગણતરી કરીએ તો 2 ગુણાકારમાં 3.14 ગુણાકારમાં 1.67 ગુણાકારમાં 12 ભાગાકારમાં 1.6 એટલે 78.657 આવે એટલે નિયરલી ઇક્વલ ટુ 0.78 અથવા તો ઇક્વલ ટુ 0.78 એટલે નિયરલી ઇક્વલ ટુ 0.8 ટેસ્લા. તો આપણો આન્સર આવશે એ. Cannot be accelerated by a cyclotron is proton, alpha particle, electron ને deuteron nucleus. તો આપણો આન્સર આવશે સી ઇલેક્ટ્રોન. કેમ એવું ઇલેક્ટ્રોન આન્સર? તો પ્રોટોન, ડ્યુટેરોન ને આલ્ફા પાર્ટિકલ એ ત્રણેયનું માસ, પ્રોટોનનું જો આપણે એમપી કહીએ તો આલ્ફા પાર્ટિકલનું 4 MP છે અને ડ્યુટેરોન ન્યુક્લિયસનું 2 MP છે, એક પ્રોટોન એક ન્યુટ્રોન. એ ત્રણેયના માસ છે ને એક રેન્જના છે. ઇલેક્ટ્રોનનું માસ એના કરતાં ઘણું નાનું છે કારણ કે ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોનનું દળ લગભગ 1867 ગણું વધુ છે. બરાબર, એટલે જેમ દળ ઓછું એમ એ ઇલેક્ટ્રોન છે બહુ ઝડપથી સાયક્લોટ્રોનમાંથી બહાર નીકળી જાય, એટલે એનો વેગની અંદર જે વધારો થાય એ થઈને ઇલેક્ટ્રોન બહુ ફાસ્ટ બહાર નીકળી જાય. કારણ કે આપણું સૂત્ર શું છે ફ્રીક્વન્સીનું? એક તો અહીંયા બી પ્રોબ્લેમ આવે. ફ્રીક્વન્સીનું સૂત્ર છે QB/2πm. જેમ દળ નાનું એમ ફ્રીક્વન્સી મોટી. ફ્રીક્વન્સી મોટી એમ તમારે, હવે આપણને ખબર છે સાયક્લોટ્રોનની અંદર છે ને FC બરાબર FAC હોય, એટલે એસી કરંટની ફ્રીક્વન્સી છે એ સાયક્લોટ્રોનની ફ્રીક્વન્સી જેટલી હોય અને આ FCની વેલ્યુ છે એ આ QB/2πm હોય. જેમ દળ નાનું હોય એમ આ ફ્રીક્વન્સી મોટી આવે તો એવી લાર્જ ફ્રીક્વન્સીવાળા કણ માટે તમારે એટલી એસી આવૃત્તિવાળો પ્રવાહ બનાવવો શક્ય નથી હોતો ખરેખર. એટલે પ્રેક્ટિકલી ખૂબ નાના ઇલેક્ટ્રોન જેવા નાના દળને આપણે પ્રવેગિત કરી અને સાયક્લોટ્રોનની મદદથી એને બહુ મોટો વેગ દાખલ આપણે ધારણ નથી કરાવી શકતા. અને બીજી એક સમસ્યા એ બી હોય કે સાયક્લોટ્રોનનો યુઝ છે એ જનરલી કેવું હોય કે બીજા કોઈ એક ન્યુક્લિયસ પર કણને અથડાવવા માટે થતો હોય. તો જ્યારે ઇલેક્ટ્રોન સપોઝ આપણે કોઈ બી રીતે એને પ્રવેગિત કરાવી દઈએ તો ઇલેક્ટ્રોન બહાર નીકળે ત્યારે એનું વેગમાન, કારણ કે એનું દળ નાનું છે તો એનું વેગમાન ઓછું થાય. તો એ ન્યુક્લિયસ પર ઇલેક્ટ્રોન અથડાવી અને આપણે એને વિભાજિત કરી શકતા નથી. પણ મોટા કણ દળવાળો જો કોઈ કણ હોય તો આપણે એને ન્યુક્લિયસ સાથે અથડાવી અને એનું વિભાજન ન્યુક્લિયસનું કરાવી શકીએ અથવા તો એની અંદરથી દાખલ કરી શકીએ. તો આપણે જે પર્પઝ માટે સાયક્લોટ્રોનનો યુઝ થાય છે તે પર્પઝ આપણે સોલ્વ કરી શકીએ. બંને કારણોસર આપણે આ 4 ઓપ્શનમાંથી ઇલેક્ટ્રોનને એક્સલરેટ કરી શકતા નથી. મેજર રીઝન તો આની અંદર આ જ છે, FAC બરાબર FC, એ મેઇન રીઝન છે. A long straight wire is carrying a current I1 in plus Z direction. The plane XY contains a closed circular loop carrying I2 and not encircling the straight wire. The force on the loop will be
હવે કહેવા એમ માગે છે કે જો આપણે એમ વિચારીએ કે આ ઝેડ અક્ષ છે, તો ઝેડ અક્ષની દિશામાં પ્રવાહ I1 જેટલો વહે છે, આ પ્લસ ઝેડ ડાયરેક્શન છે. તો આ XY પ્લેનમાં એક પ્રવાહ છે, આ સર્ક્યુલર લૂપ છે, એમાંથી પ્રવાહ I2 વહે છે. બરાબર. તો હવે આ તારના કારણે આ લૂપ ઉપર લાગતું બળ કેટલું? તો આપણો આન્સર આવશે 0. શા માટે 0 આવશે? તો આ તારથી હું સપોઝ એમ કહું કે અહીંનો એક ખંડ લઉં નાનો એવો, તો એના કારણે એના પર લાગતું બળ, તો પ્રવાહની દિશા અહીંયા જે ડાયરેક્શનમાં છે ને અહીંયા ઓપોઝિટ ડાયરેક્શનમાં છે, એટલે એના ઉપર બે બળ સમાન મૂલ્યના લાગશે પણ પરસ્પર વિરુદ્ધ દિશાના લાગશે. એમ આખી લૂપ ઉપરના બધા જ બળો છે એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના થાય, એના કારણે પરિણામી બળ 0 થાય. એટલે આ અડધા લૂપ પર લાગતું બળ અને આ બાજુના અડધા લૂપ પર લાગતું બળ એ સમાન મૂલ્યનું પરસ્પર વિરુદ્ધ દિશાનું થાય, એટલે પરિણામી બળ આખી લૂપ પરનું 0 થાય. એટલે આપણો આન્સર આવશે C, 0. Fixed bar magnets as shown in the figure, a small current in the wire into the plane of the paper, the direction of the magnetic force on the wire is. હવે સમજો, મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન છે એ નોર્થ ટુ સાઉથ હોય અને ઇલેક્ટ્રિક કરંટ અંદર જતી દિશામાં છે. એટલે સમજો તમે, આપણને ખબર છે કે ભાઈ ફોર્સની ડાયરેક્શન IL સદિશ ક્રોસ B સદિશ હોય, એટલે આપણે ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહની દિશામાં આપણે જમણા હાથનો અંગૂઠો રાખવાનો, વિદ્યુત પ્રવાહ અંદર જતી દિશામાં છે એટલે અંદર જતી દિશામાં આપણે થેડી રાખીએ અને ચુંબકીય ક્ષેત્રની દિશામાં મુઠ્ઠી બંધ કરીએ તો આપણને ફોર્સની ડાયરેક્શન આવશે આમ. બરાબર. એટલે આપણો આન્સર આવશે D.